આજનો નવો બ્લોગ છે. આજે આ ફણસ પાકી ગયેલું છે એનો આ બી કાઢી છે. આ આવી રીતે બી કાઢવાની હોય. આ આખું બહુ મોટું ફણસ છે. બધા લાગેલા છે. ઘરનું ફણસ છે. પાકી ગઈ આ રીતે એનો એ નીકળે છે બી. આ બી અંદર હોય છે. આ બી હોય આપણે એને શેકીને શાકો બનાવી શકીએ. એને શાક પણ બનાવી શકાય. અને આ આપણે ખાવાથી આ પૌષ્ટિક એક જાતનું એમાં પ્રોટીન બધું ઘણું તત્વ સમાયેલું છે. એટલે વર્ષમાં એકવાર આ ખાવા જ જોઈએ. આ બહુ સરસ લાગે છે. મોટા મોટા કુદરતી ફળ છે. આ એ જાતના ફણસ લાગે છે. ઝાડ પર ફણસ જેવું એક ઝાડ આવે તેમાં લાગે છે. એ મસ્ત લાગે છે. એટલે આ આજે એક જ આવડા ફણસમાંથી એટલો બધો નીકળે છે કે આખું ભરાઈ ગયું છે. ચાલો આવજો, ખાવા માટે આવજો. સક્સેસ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય.